ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા આજે એટલે કે 25 જૂને એક્સિયમ મિશન 4 હેઠળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જવા માટે રવાના થયા છે. તેમની સાથે અન્ય 3 અવકાશ યાત્રીઓ પણ સ્પેસ સ્ટેશન જઈ રહ્યા છે. આ મિશન ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય મુજબ બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. બધા અવકાશ યાત્રીઓ સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ સાથે જોડાયેલા ડ્રેગન કેપ્સ્યુલમાં ઉડાન ભરી હતી. ડ્રેગન સ્પેસક્રાફ્ટ 26 જૂનના રોજ સાંજે 4:30 વાગ્યે લગભગ 28.5 કલાક બાદ ISS પહોંચશે. અમેરિકન અવકાશ એજન્સી નાસા અને ભારતીય એજન્સી ઇસરો વચ્ચેના કરાર હેઠળ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા. શુભાંશુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય અને અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય બન્યા. 41 વર્ષ પહેલા રાકેશ શર્માએ 1984માં સોવિયત યુનિયનના સ્પેસ ક્રાફ્ટમાં અવકાશયાનમાં અંતરિક્ષની યાત્રા કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.